નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સમાચાર સુરતથી કે જ્યાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં દારૂની મહેફિલના મામલે સમરસ બોયઝ હોસ્ટેલમાં આ સમગ્ર મામલે દારૂની મહેફિલ ઝડપાવાનો કિસ્સો સામે આવ્યો। ઘટનામાં લાઈવ દરોડાનો હવે વિડીયો સામે આવી રહ્યો છે। જો આ કાર્યવાહી જ્યાં દરોડાની કાર્યવાહીના સીસીટીવી સામે આવ્યા છે। વિદ્યાર્થીઓએ દારૂના પેક બનાવી ચીયર્સની બૂમો પાડી હતી। યુનિવર્સિટીના રજિસ્ટ્રારે દરોડા પાડતા મહેફિલ માણતા 6 જેટલા વિદ્યાર્થીઓ ઝડપાઈ ચૂક્યા। આ રૂમમાં દારૂની બોટલ, ઈ સિગારેટ અને નોનવેજ મળી આવ્યું હતું। 6 પૈકી 2 યુવકો યુનિવર્સિટી બહારના હોવાનો ઘટસ્ફોટ થયો છે। આ સમગ્ર દરોડાની કાર્યવાહી દરમિયાન એક વિદ્યાર્થી ઝડપાયો છે અને 5 ત્યાંથી ભાગી છૂટ્યા હતા। સુરત પોલીસે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। યુનિવર્સિટી દ્વારા 4 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરી દેવાયા છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એટલે કે VNSGUએ દારૂની મહેફિલ માણતા 4 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરી દીધા છે। જેમાં ડિપાર્ટમેન્ટ ઓફ લોના મનોજ તિવારી, ડિપાર્ટમેન્ટ ઓફ JSCના નીરજ રાઠી, આ ઉપરાંત ડિપાર્ટમેન્ટ ઓફ AMC ફિઝિક્સના અભિન્ન કોમદ તેમજ ઇન્દ્રજીત નામના એક વિદ્યાર્થીનો સમાવેશ છે। જે રીતે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની અંદર જે 31ના દિવસે એક બોયઝ હોસ્ટેલની અંદર દારૂની મહેફિલ આખી જે ઝડપાઈ હતી। મહત્વની વસ્તુ એ છે કે યુનિવર્સિટી તરફથી રાત્રિના સમયે જે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું અને તે દરમિયાન આખી આ જે માહિતી સામે આવી હતી। તો યુનિવર્સિટીના જે રજિસ્ટ્રાર છે રમેશદાન ગઢવી, તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતની માહિતી મળી હતી અને કઈ રીતે રેડ કરી હતી અને આખો માહોલ કઈ રીતે જોવા મળ્યો હતો? 31મી ડિસેમ્બરની આમ ઉજવણીઓ થતી હોય છે અને એવી માહિતી અમને હતી કે કદાચ અમારા જે હોસ્ટેલ્સ છે એમાં આ પ્રકારની દારૂની કઈ બાતમી હતી, ખાનગી રાહે માહિતી મળી હતી અને તેથી હું પોતે પણ જાતે સ્થળ પર ગયો હતો। સાથે અમારા હોસ્ટેલના જે રેક્ટર શ્રી છે એ પણ સાથે હતા, અમારા સિક્યુરિટી ઓફિસર સાથે હતા અને અમારી આમ સમગ્ર ટીમે છાત્રાલયમાં અલગ અલગ રૂમોમાં તપાસ કરી હતી। એમાંથી તપાસ કરતાં એક રૂમમાંથી આ રીતની દારૂની મહેફિલ માણતા વિદ્યાર્થીઓ પકડાયા હતા અને અમે એની સામે કાર્યવાહી કરેલી છે। સાહેબ, કેટલા વિદ્યાર્થીઓ હતા, કેટલી દારૂની બોટલો મળી આવી હતી? હોસ્ટેલની અંદર આ રીતની પ્રવૃત્તિ કરવી કેટલી યોગ્ય? આ પ્રવૃત્તિ બિલકુલ યોગ્ય તો નથી જ, કાનૂની રાહે એ ઠીક પણ નથી। તપાસ જે CCTV ફૂટેજ છે અને જે અમારી પાસે જે અમારો સ્ટાફ હાજર હતો સ્થળ પર એના લીધે 4 થી 5 વિદ્યાર્થીઓ દેખાઈ રહ્યા છે। 1-2 વિદ્યાર્થીઓની અમને ઓળખ એમાં સ્પષ્ટ થતી નથી, ઓળખાણ કે કોણ છે, પરંતુ જે વિદ્યાર્થીની ઓળખ છતી થાય છે એ વિદ્યાર્થીઓના હાલ છાત્રાલયમાંથી પ્રવેશો રદ કરી દીધા છે। ફાઇલ પર એમના હુકમો પણ કરી દીધા છે કે એમના પ્રવેશો પણ રદ કરવા અને પ્રવેશ રદ કરવાની કાર્યવાહીના અધિકૃત હુકમો પણ આજે થઈ જશે અને એ જ દિવસે રાત્રે લગભગ 3 વાગ્યા સુધી અમારા સિક્યુરિટી ઓફિસર, અમારા રેક્ટરશ્રી પોલીસ સ્ટેશને જઈને પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। કાયદેસરની કાર્યવાહી વિદ્યાર્થીઓ સામે કરવામાં આવશે। સર, કેટલાક વિદ્યાર્થીઓ બહારથી પણ આવ્યા હતા અને પોલીસ ફરિયાદ કરી છે, તો કેટલા વિદ્યાર્થીઓ ઝડપાયા હતા? ઝડપાયેલા તો એક જ હતા। જ્યારે સ્થળ પર પહોંચ્યા ત્યારે 4 થી 5 વિદ્યાર્થીઓ હતા, પરંતુ 1-2 વિદ્યાર્થીઓ ઓળખ ન હોવાના લીધે એ ભાગી ગયા છે અને બાકીના પણ જે વિદ્યાર્થીઓ ઓળખ હતી એ પણ ભાગી ગયા હતા। બની શકે કે પાછળથી કૂદીને પણ કંઈ ભાગી ગયા હશે, પરંતુ એક વિદ્યાર્થી પકડાયેલ છે અને એ વિદ્યાર્થીની અને બાકીના પણ વિદ્યાર્થીની સામે અમે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જે રીતે રજિસ્ટ્રાર કહી રહ્યા છે તે પ્રમાણે જે 3 જેટલા જે વિદ્યાર્થીઓના જે ઓળખ થઈ છે તે વિદ્યાર્થીઓના જે તે કોલેજની અંદર જે પ્રવેશ રદ કરવા માટેની જે સૂચન છે તે કરવામાં આવી રહ્યું છે અને હોસ્ટેલની અંદરથી જે તેમને બરતરફ કરવામાં આવ્યા છે અને આગળના જે તપાસ છે તે CCTV અને જે વિડીયોના આધારે જે ઓળખ પરેડ કરવામાં આવી રહી છે અને જેમ જેમ ઓળખ થશે તેમની સામે વિદ્યાર્થીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થશે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9।